કરજણ એપીએમસી ખાતે પ્રજ્ઞાચક્ષુઓની ચેસ સ્પર્ધા યોજાઈ હતી ને જ્યાં 40 જેટલા પ્રજ્ઞાચક્ષુ ચેસ ખેલાડીઓ ચેસ રમતા જોવા મળ્યા। કહેવાય છે ને કે મન અડગ હોય તેને હિમાલય પણ નથી નડતો। જો મનમાં જઝ્બો હોય તો આકાશ પણ આંબી શકાય છે અને એવું જ કંઈ કરજણ એપીએમસી ખાતે જોવા મળ્યું છે કે જ્યાં પ્રજ્ઞાચક્ષુઓ માટેની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। માઇન્ડ ગેમ કહેવાય છે ચેસને અને તેને આ પ્રજ્ઞાચક્ષુઓ માટે આયોજિત કરવામાં આવી હતી। ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ અને કરજણના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક પ્રકાશ પટેલના સહયોગથી એક દિવસીય પ્રજ્ઞાચક્ષુ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી 40 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। અટપટી અને મગજને કસ્તી કરતી ગેમ આંખો દેખતા લોકો માટે ચેલેન્જિંગ સાબિત થતી હોય છે અને ત્યાં પ્રજ્ઞાચક્ષુ આ ગેમ નોર્મલી રમતા જોવા મળ્યા। ગેમમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ કુકીઓ બનાવવામાં આવે છે જેના સ્પર્શથી ખેલાડીઓ આ ગેમને રમતા હોય છે। આજરોજ યોજાયેલ સ્પર્ધામાં પુરુષ અને મહિલા ખેલાડીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો। ભારતમાંથી અનેક પ્રજ્ઞાચક્ષુઓ આ રમતમાં આગળ વધી ભારતનું નામ રોશન કર્યું છે। આજનો કાર્યક્રમ દુનિયામાં વસતા પ્રજ્ઞાચક્ષુઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે। નમસ્કાર, હું વિરલ ત્રિવેદી। આજે કરજણ ખાતે એક દિવસીય પ્રજ્ઞાચક્ષુ ચેસ સ્પર્ધાનું આયોજન થયું છે જેમાં ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ અને કરજણના મિત્રો દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આખા ગુજરાતમાંથી 40 પ્રજ્ઞાચક્ષુ ચેસ પ્લેયર્સે આમાં ભાગ લીધો છે અને આ એક જ એવી રમત છે કે જેમાં પ્રજ્ઞાચક્ષુ લોકો કોઈ પણ નીતિ નિયમને ભંગ કર્યા વગર એ સાઇટેડ સાથે પણ એટલે કે જેમને દેખાય છે એની જોડે અને પ્રજ્ઞાચક્ષુ વચ્ચે પણ રમત રમી શકાય છે। અને જે બોર્ડ છે એમાં બ્લેક જે મોહરા છે એના ઉપર એક ટપકું મૂકવામાં આવે છે જેથી પ્રજ્ઞાચક્ષુને હાથ ફેરવીને ખબર પડે કે આ કાળું રમકડું છે કે ધોળું રમકડું છે અને એ જ પ્રમાણે એ લોકો હાથથી જોઈને રમતા હોય છે અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે સુધી આ ખેલાડીઓ પહોંચતા હોય છે અને ભારત માટે નામ કાઢતા હોય છે। હું પોતે પણ ફ્રાન્સમાં 2019 અને અમેરિકામાં 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છું। આપણા ત્યાં અત્યારે દર્શનભાઈ પંડ્યા પણ રમી રહ્યા છે। એમણે પણ ભારત માટે કમસે કમ 4-5 વખતે ઇન્ટરનેશનલ લેવલે ભારતને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છે અને આનાથી અભ્યાસમાં પણ એટલે કે બાળકોને કોન્સન્ટ્રેશનમાં ને એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે એટલે દરેક પ્રજ્ઞાચક્ષુએ ચેસ તો રમવી જ જોઈએ। ધન્યવાદ। શુભ નામ આપનું? વિરલ ત્રિવેદી।